જય પશુપાલક, જય ગૌ માતા. હવે આજે આપણે ચર્ચા કરીશું જે પશુપાલકો ઉપર કેસ થયા છે તેમની માટે. હવે આપણે બધા જ લોકો ઘણી સલાહ સૂચન આપે છે, ઘણું બધું આપણને કંઈ પણ દે છે વાતોમાં, અને બધાની એક જ વાત છે કે ભાઈ કોઈ લડવા નથી નીકળતા. પણ ક્યારે નથી નીકળતા એ તમે વિચાર્યું છે? લડવા માટે ચેતન પટેલ નીકળ્યા, ચલો હું નીકળ્યો, બીજા અમારી સાથે ઘણી બધી મંડળીઓના, લઈ મંડળીના બાબુભાઈ સેક્રેટરી છે, રડોદરા મંડળીના મિલાપભાઈ પટેલ છે, બધા ઘણી રીતે અબડાસણના ઈશ્વરભાઈ છે, પશુપાલક છે, પોતે બધા જ લોકો લડવા માટે નીકળ્યા છે. હવે નીકળ્યા પછી સહકાર, જો પશુપાલકોનો સહકાર નહીં હોય, સહકાર એટલે અમે એમ નથી કહેતા કે તમે ઘરેથી આવી નીકળી જાઓ, કારણ કે પશુપાલક પોતે એનો સમય નથી, અમે જાણીએ છીએ. સવારે 4 વાગે ઉઠો, આખો દિવસ એમાં ને એમાં પરોવાયેલા રહે, ઘાસચારો ગણો કે તમે પોતાના ઢોર ડોકર પાછળ સમય ગણો, એટલે સમય પશુપાલકને નથી. પણ તમારાથી જે થાય, તમારા ગામમાં રહીને તમે સ્થાનિક મંડળી દ્વારા અમને સપોર્ટ કરો કે ભાઈ આ સપોર્ટ આપવા જેવું છે. હવે જે લોકો ઉપર કેસ થયા છે, આ તમને હું મારો જાત અનુભવ કહું છું કે જે પશુપાલકો ઉપર કેસ થયા છે અને જે લોકોનું જેલ થઈ અને જે લોકોએ આગોતરા જામીન લઈને છૂટા થયા, એ લોકો આજે કોર્ટના ધક્કા ખાય છે. મેં ઓફિસના ઉદ્ઘાટન વખતે આ લોકોને બોલાયા હતા. હવે જે તે દિવસે જે પશુપાલકો ઉપર કેસ થયા છે ને, તેમના ઘરેથી બિલકુલ સાબર ડેરીનું નામ પડતા હોત એમને આવવાની મનાઈ કરતી હતી કે ભાઈ અમારા ઘરવાળા હવે સાબર ડેરીના નામથી આવવા નથી દેવા માંગતા. શું કામ ભાઈ આ પરિસ્થિતિ પેદા થઈ? આ પરિસ્થિતિ એટલા માટે પેદા થઈ કે જે લોકો ઉપર કેસ થઈ ગયા છે એમના કોઈ પશુપાલક કે કોઈ દૂધ મંડળી પૂછવા નથી ગઈ કે ભાઈ તમારી પરિસ્થિતિ શું છે. એ ગામની દૂધ મંડળીની પરિસ્થિતિ આજે એ થઈ છે કે એ લોકો એમનો પાછળથી જે નફાનો હિસાબ આવ્યો છે ને, એ ટોટલી ખર્ચામાં વાપરી નાખ્યો. આ પરિસ્થિતિ આ લોકોના ગામની થઈ છે. પણ ત્યાં સુધી આપણે સૂતા છીએ, તો પછી લડવા કોણ નીકળશે? આ વસ્તુ વિચારવા જેવી છે દરેકે કે ભાઈ જે લોકોના નામ આવ્યા છે પહેલાં તો એમને કાઢો, અને આ સંગઠન એમને કાઢશે. પણ એમાં દરેક દૂધ મંડળીની જરૂર છે. મિત્રો, દરેક પશુપાલકો જાગો અને તમારા ગામની સ્થાનિક દૂધ મંડળીને તમે કર્મચારીઓને કહો, તમારા ગામના ચેરમેનને કહો કે ભાઈ જે લોકો ઉપર કેસ થયા છે એમનું શું? ભવિષ્યમાં જો આ લોકોને તમે મદદ નહીં કરો તો તમારા માટે લડવા માટે ક્યારેય કોઈ વ્યક્તિ ઊભી નહીં થાય. એટલે મહેરબાની કરીને હું 2 હાથ જોડીને તમને દરેકને રિક્વેસ્ટ કરું છું કે તમે આ લોકો, જે લોકો ઉપર કેસ થયા છે એમને તમે આર્થિક મદદ કરો. અને એ લોકોને હવે કોર્ટના ધક્કા જે ખાવાના છે જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી, તો એમને શું ભૂલ કરી, એ કોના માટે લડવા માટે નીકળ્યા છે? જો તમે આ બધી જ વસ્તુ સમજશો તો તમારા ગામની સ્થાનિક મંડળીને કહેજો કે ભાઈ એમને મદદ કરો. એમના મોબાઈલ લઈ લીધા છે પોલીસે, તો એમની ફરજ છે કે મોબાઈલ આપણે એમને પાછા અપાવવા. જો પાછા નહીં અપાવી શકીએ તો નવા મોબાઈલ આપવા, એ પણ આપણી દરેક પશુપાલકની ફરજ છે. એટલે દરેક પશુપાલકે પોતાના ગામની મંડળીને, દરેક લોકોને કહેવું જોઈએ કે ભાઈ આ લોકોને તમારાથી થતી આર્થિક મદદ કરો. જે ગામના પશુપાલકો જેલમાં હતા એ ગામની મંડળીને પૂછો તમે કે એ લોકોએ કેટલો ખર્ચો કર્યો છે, એ લોકોનો સમય કેટલો ગયો છે. એટલે હવે અમારા સંગઠને એમને કીધું છે કે ભાઈ અમે અમારાથી થતી મદદ કરીશું, પણ તમે જ્યારે ગામની દરેક દૂધ મંડળી એ પશુપાલકોને છોડાવવા માટે જો કંઈક મદદ કરશે તો અમે મદદ કરી શકીશું. એટલે હવે એ લોકોનો જે ખર્ચો થઈ ગયો છે, જે મોબાઈલ એમના ગયા છે, એ પણ હવે મળશે કે નહીં, કે સાજા હશે કે નહીં, કે શું હશે એ આપણને ખબર નથી. પણ જ્યારે એમના હાથમાં આવે ત્યારે ખબર. એટલે મહેરબાની કરીને જે લોકો આવી રીતે આંદોલનમાં કે આવી રીતે લડતમાં નિરાશ થઈને બેસી જાય છે, એનું કારણ જ આ છે કે જે લોકો આગળ પડતા નીકળી ગયા એમની ઉપર કેસ થઈ ગયા. હવે દાખલા તરીકે પશુપાલકો ઉપર કેસ, ચેતનભાઈ ઉપર કેટલા 18 કેસ કરી દીધા છે. ચેતનભાઈ શું કરે? તમે સહકાર ના આપો તો 2018થી આજ સુધી ચેતનભાઈને કોઈ પૂછવા નથી ગયું કે ભાઈ તમે ખર્ચો કેટલો કર્યો, કે તમને શું થયું. આજે મારી પર 2 કેસ થયા છે, 9 કેસ ચેતનભાઈ ઉપર એક થયો છે.
તો દરેક લોકો જે લડવા નીકળ્યા છે એ લોકોને કમસે કમ સહકાર આપો. જો ફાઇનાન્શિયલી મદદ તો ઘણા બધા બીજાએ કરવાવાળા છે. અમે કદાચ અમારો કેસ તો લડી લઈશું, અમે સક્ષમ છીએ, પણ જે લોકો ખરેખર સક્ષમ નથી એ લોકોને તમારે દરેક દૂધ મંડળીએ મદદ કરવી જોઈએ. અને જો મદદ કરશો તો જ ભવિષ્યમાં તમારી માટે કોઈ લડવા માટે નીકળશે, નહીં તો બીજી વાર તમારી માટે લડવા માટે કોઈ ઊભું નહીં થાય. એટલે મહેરબાની કરીને આ સંગઠન, તમે એ સંગઠનને મજબૂત બનાવો તો સંગઠન એમના માટે લડશે. એટલે દરેક દૂધ મંડળી આવા લડવાવાળા વ્યક્તિઓને સાથ સહકાર આપજો, તો સંગઠન માટે અને પશુપાલકો માટે, ભાવફેર માટે બીજી વખત ફટાકથી આવીને હિંમતભેર ઊભા થઈ જશે અને પશુપાલકો માટે લડશે. એટલે દરેક લોકો ખાસ ધ્યાન આપીને અને એકદમ વિચારીને સંગઠનને મદદ કરજો. તો સંગઠન વતીથી અમે જે લોકો ઉપર કેસ થયેલા છે એ દરેક પશુપાલકોને કોર્ટ રાહે કે હાઈકોર્ટમાં એમના ઉપર જે એફઆઈઆર થયેલી છે તે રદ કરાવીશું, સ્ક્વેશ કરાવીશું અને એમને અમે પૂરી અમારાથી થતી મદદ કરીશું. અને દરેક દૂધ મંડળી પણ આમાં મદદ કરે તેવી આશા રાખું છું. જય ભારત, જય હિન્દ.